બ્રહ્માનંદ સ્વામીએ વાત લખી કે જીવાત્માને ભવસાગરનો અંત ક્યારે આવે, જન્મ મરણના ફેરા બંધ ક્યારે થાય, ભગવાનના સુખની પ્રાપ્તિ ક્યારે થાય. કરોડો રૂપિયા ખર્ચવાથી, બ્રહ્માંડોની યાત્રાઓ કરવાથી, બ્રહ્માંડોના તીર્થો કરવાથી જન્મ મરણના ફેરા ચડતા નથી. સર્વોપરી, સર્વ અવતારી, સર્વના નિયંતા, એક અજોડ અદિત્ય એવું ભગવાનનું સ્વરૂપ ઓળખાય ત્યારે એને સમજવાનું કંઈ બાકી રહેતું નથી, પામવાનું બાકી રહેતું નથી, મેળવવાનું બાકી રહેતું નથી, અને ઈચ્છાઓ માત્રની સમાપ્તિ થાય છે જ્યારે મૂર્તિના સુખની પ્રાપ્તિ થાય. એટલે બ્રહ્માનંદ સ્વામીએ એક દવા બતાવી. શું દવા બતાવી? કે સત્સંગ વિના, સમજાણું? તમે મંદિરમાં કરોડ રૂપિયાની સેવા આલો તો એનું ફળ મળે. મહારાજ કુરાજી ન થાય, રાજી થાય, પણ એનાથી મોક્ષ ન થાય, રાજી થાય. અને મંદિરના રોટલા ખાઈ જાય કદાચ, પણ જો મહારાજના સ્વરૂપને જેમ છે તેમ ઓળખે તો મોક્ષ થઈ જાય. તો કે સેવા ન કરવી વાંધો ના આવે ને તો, પણ મહિમા સમજે એ જ સેવા કરીએ. સેવા કોણ કરીએ? આજે લાખોની કરોડોની સેવાઓ કરે, કોણ કરે? જેના જીવમાં સત્સંગ ઉતર્યો નથી એને જ કરતા. પણ જેના મહિમા સમજાણો હોય, ભગવાનનું મનાણું હોય, ભગવાન વડે મનાણું હોય, ભગવાન માટે મનાણું હોય, એનાથી સેવા થાય, એના આનંદ આવે. અને પહેલાનો પૈસો ઓછો કરો, મરવા જેવું થઈ જાય. સમજ્યા? એટલે લોયા પ્રકરણના ત્રીજા વચનામાં લખ્યું કે ભગવાનનો સંતનો જેને મહાત્માના જ્ઞાન હશે નિશ્ચય હોય. શું કીધું? ભગવાનને સંતને મહાત્માને જ્ઞાન સહિત જેને ઓળખ્યા હોય એટલે નિશ્ચય હોય, નક્કી કર્યું. આ ભેગું લખ્યું છે ભગવાનના સંતનો મહાત્મા જ્ઞાન નિશ્ચય. એટલે બેઠો ઉતારો કરો તો બેયનો મહિમા સરખો છે એવું થાય. લખ્યું ને એવું. જેને ભગવાનનો સંતનો મહાત્માને જ્ઞાન હશે નિશ્ચય હોય એના શા લક્ષણ છે? તો એના અર્થે શું નથી. હવે બેયની વાત કરી, પણ બેયનો નિશ્ચય સરખો કરવાનો નથી, નિશ્ચયમાં ફરક પાડવાનો. શ્રીજી મહારાજનો ઈષ્ટદેવ તરીકે કરવાનો અને સાધુનો ઈષ્ટદેવની નિષ્ઠા કરાવવા માટે કરવાનો. હવે જો સાધુના વિશે ભગવાન પણ લાવી દે તો નિષ્ઠા બાતલ થઈ જાય. પણ ભગવાન જ્યારે અંતર્ધ્યાન થાય ત્યારે આ બધું કાર્ય સંત દ્વારા, સંતમાં રહીને, સંતના એવા સંતના કરતા મહારાજ છે. એટલે એની આજ્ઞા છે મહારાજની આજ્ઞા. પણ આજ્ઞામાં ધ્યાન, ભજન, ઉપાસના બાદ કરી સંત આજ્ઞા કરે કે લાખો રૂપિયાની સેવા કરો તો કરવી, પણ આજ્ઞા કરે કે તમે મારું ધ્યાન કરો એ આજ્ઞા માનવાની નહીં. તમે મારું ભજન કરો તે માનવાનું નહીં. તમે મને ભગવાન માનો એ બાદ કરી ધ્યાન, ભજન અને ઉપાસના તો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈની ન થાય.
આપણા ઈષ્ટદેવ કહો, આપણે જેનો આશરો કર્યો છે કે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈનું ધ્યાન ભજન કે ઉપાસના થાય જ નહીં. વિદ્યાપ્રસાદજી મહારાજ કોનું ધ્યાન કરતા હતા? સ્વામિનારાયણ. ગોપાળાનંદ સ્વામી કોનું કરતા હતા? બ્રહ્માનંદ સ્વામી કોનું કરતા હતા? સમજ્યા? બસ આ બધાના ઈષ્ટદેવ કહો, બધાના કારણ કહો, એક ભગવાન સ્વામિનારાયણ. એટલે પણ એ જ્યારે અંતર્ધ્યાન થાય તે પછી સત્પુરુષમાં રહીને એ કાર્ય કરે છે. સત્પુરુષ એ ભગવાન નથી, પણ સત્પુરુષમાં રહી અને એના કરતા મહારાજ થાય. પણ મહારાજ કરતા થાય અને તમે એની આજ્ઞા માનો તો કોની આજ્ઞા માની કહેવાય? ત્રણ સિવાય હો, આ ત્રણને બકાય રાખવાની. એ ત્રણ શબ્દ મહારાજ સિવાય કોઈને મળતા ધ્યાન ભજન ઉપાસના તો એક મહારાજની જ થાય. એટલે કીધું છે ભગવાનના સંતનો મહાત્મ જ્ઞાનાશય નિશ્ચય હોય એના અર્થે શું ન થાય.